કડીના જુલાસણ ગામે ખેડૂતનું કરંટ લાગતા મોત થયું છે। ખેતરમાં લગાવેલા ઝટકા મશીનના તારને અડી જતા કરંટ લાગ્યો હતો। ખેડૂત ખેતરમાં કામ કરતો હતો તે સમયે સમગ્ર ઘટના બની। કિરણસિંહ નામના યુવકનું મોત થયું છે। નંદાસણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે હવે તપાસ પણ હાથ ધરી છે। તો મહેસાણાના કડીના જુલાસણ ગામની સમગ્ર ઘટના ખેડૂતનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। ખેતરમાં લગાવેલ ઝટકા મશીનની તારને અડી જતા ખેડૂતને કરંટ લાગ્યો હતો। ખેડૂત ખેતરમાં કામ કરતો હતો તે સમયે આ સમગ્ર ઘટના બની। કિરણસિંહ નામના યુવકનું મોત થયું છે। નંદાસણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે હવે તપાસ પણ હાથ ધરી છે, જેમાં યુવકનું મોત થઈ ચૂક્યું છે। કિરણસિંહ નામના યુવકનું મોત થયું। નંદાસણ પોલીસે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। સંવાદદાતા નિસર્ગ ફોન લાઈન પર જોડાયા છે। નિસર્ગ, મહેસાણાના કડીના જુલાસણ ગામે ખેડૂતનું કરંટ લાગતા મોત થયું, શું મામલો? નેહા, આપણે જણાવી દઉં કે ખેડૂતો પોતાના જે પાક હોય છે તેના રક્ષણ માટે તેની આજુબાજુ એક ઝટકા મશીન લગાવ્યો છે। તેનાથી જે ખેતરમાં જે પાકને નુકસાન થતું હોય છે તેનાથી પ્રાણીઓ નુકસાન નથી કરતા, પરંતુ આ પાકના નુકસાન માટે લગાવેલા જે ઝટકા મશીનથી એક ખેડૂતનું મોત નીપજ્યું છે। કડીના જુલાસણ ગામ પાસેની આ ઘટના છે। ખેતરમાં કામ કરી હોવાનું કરંટ લાગતા જે ખેડૂત હતો તેનું મોત નીપજ્યું છે। ખેતરમાં જે ઝટકા મશીન લગાવ્યું હતું તેને કિરણસિંહ નામના યુવકનો હાથ અડી જતા કિરણસિંહ ફેંકાઈ ગયો હતો અને કિરણસિંહના વધુ સારવાર માટે દવાખાને લઈ જવામાં હતો। ત્યાં હાજર પબ્લિકે તેને મોત નીપજ્યું જણાવ્યું હતું। આ મોતથી જે યુવા ખેડૂત છે તેના પરિવારજનોમાં અત્યારે શોકનો માહોલ છે અને નંદાસણ પોલીસે પણ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ નિસર્ગ, જાણકારી બદલ આભાર।